ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। जो પાંચમા મંત્રમાં સત્ય, તપ, બ્રહ્મચર્ય અને સમ્યક જ્ઞાન આ સાધનોનું નિરૂપણ થયું, એની મહત્વનું પ્રતિપાદન થયું. અને જે છઠ્ઠો મંત્ર છે સત્યમેવ જયતે નાનૃતમ, તો એની સ્તુતિ પરક કે અર્થવાદ પરક આ સત્યાદિ જે સાધનો છે એ બધા ગણી લેવાના. સત્ય, તપ, બ્રહ્મચર્ય, સમ્યક જ્ઞાન, સત્યાદિ બધા સાધનોનું સ્તુતિ માટે આ છઠ્ઠો મંત્ર છે, અર્થવાદ છે. અર્થવાદ જે છે એ શેના માટે છે શાસ્ત્રોમાં? કે જેમાં વિધાન છે શાસ્ત્રોનું એમાં જલ્દીથી પ્રવૃત્તિ થાય એના માટે અર્થવાદ છે. અર્થવાદ ને સ્તુતિ કે નિંદાને પણ અર્થવાદ જ કહેવામાં આવે છે. સ્તુતિ અને નિંદા બંને અર્થવાદ છે. તો સ્તુતિથી જલ્દી જે વિધિ છે એમાં પ્રવૃત્તિ થાય, અને નિંદાથી શું થાય કે જેનો નિષેધ કરવામાં આવે છે એમાંથી જલ્દીથી શીઘ્ર નિવૃત્તિ થાય. જેમ કે ઈશાવાસ્ય ઉપનિષદ હોય તો તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત આ મંત્ર છે. તો એકત્વ જે વિજ્ઞાન વાળો જે છે એવા જ્ઞાનીને શોક ક્યાંથી અને મોહ ક્યાંથી? તો એ તો ફળનું કથન છે. ફળનું કથન શેના માટે કરવામાં આવે છે? એકત્વ જ્ઞાનમાં બધા સાધકો જિજ્ઞાસુઓ જલ્દીથી પ્રવૃત્ત થાય, એકત્વ જ્ઞાન મેળવી લે ને એના માટે આ અર્થવાદ હોય છે. અને ત્રીજો મંત્ર જે હતો સૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા દાંસ્તે પ્રત્યાભિગચ્છન્તિ એ કે આત્મહનો જનાહ. તો આત્મહન જન આત્મઘાતી કહીને અવિવેકીની નિંદા કરવામાં આવી હતી. તો નિંદા શેના માટે કરવામાં આવે છે? તો અવિવેકમાંથી જલ્દીથી નિવૃત્ત થઈ જઈએ આપણે એના માટે અવિવેકીની નિંદા પણ કરવામાં આવે છે. અહીંયા સત્યાદિ સત્યમ એવ જયતે ન અનૃતમ, તો સત્યનો જ જય થાય છે. તો સત્યની જીત થાય છે એટલે સમજવાનું શું? તો કે સત્યનું આચરણ કરનાર, સત્યનું અનુષ્ઠાન કરનાર, સત્યને વળગી રહેનાર, સત્યને તત્પર રહેનાર જે સત્ય ધર્મી છે એની જીત થાય છે. એની જીત થાય છે એટલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સત્ય અને અસત્ય વચ્ચે કઈ ઝઘડી થતી નથી કે જેમાં બે ઝઘડા કરતા હોય ને એકની જીત થાય. તો સત્યમ એવ જયતે, તો એ વાક્યનો અર્થ અથવા તો તાત્પર્યાર્થ શું છે આપણે સમજવાનું શું? સત્યમેવ જયતે શ્રુતિ વાક્યનું તાત્પર્ય શું? તો કે અર્થવાદ છે. અર્થવાદનું સ્વાર્થે પ્રામાણ્ય ના હોય, પરાર્થે પ્રામાણ્ય હોય. એટલે શ્રુતિ સત્યમેવ જયતે વાક્ય દ્વારા કહેવા શું માંગે છે? સત્યનું જ ગ્રહણ થવું જોઈએ. આ શ્રુતિ વાક્યનો તાત્પર્ય અર્થ છે કે સત્યનું જ ગ્રહણ થવું જોઈએ એવું શ્રુતિ વાક્ય કહેવા માંગે છે. એટલે શ્રુતિ અથવા તો શાસ્ત્રોએ સત્યને અપનાવેલું છે, સત્યનું પ્રતિપાદન કર્યું છે, સત્યનો માર્ગ બતાવ્યો છે. અને સત્ય માર્ગે સત્ય સ્વરૂપ પરમાત્મા નો નિધિ એટલે કે ખજાનો પ્રાપ્ત થાય એવું પ્રતિપાદન કરેલું છે. સત્યમ એવ જયતે ન અનૃતમ, તો અનૃતવાદી કે અનૃતનું જે ગ્રહણ કરેલું છે એનો પરાજય થાય છે. એટલે શું?
તો કે પરાજય કેમ થાય છે અનૃતવાદીનો? કે અનૃતવાદીનો પરાજય અનૃતના બોજા હેઠળ થાય છે. એક બોજ હોય છે અનૃતવાદી કે અસત્ય ભાષણ કરે છે જે, એનો પરાજય અસત્યના બોજા હેઠળ થાય છે. સત્ય વચનનો નિષેધ કરે છે, સત્યનો નિષેધ કરે છે, એ જ બોજો છે. અનૃતવાદીનો પરાજય કેમ થાય છે? બોજા હેઠળ થાય છે. તો અનૃતવાદી માટે બોજો શું છે? કે સત્ય વચનનો એણે નિષેધ કર્યો, એ જ અનૃતવાદીનો બોજો છે. કે સત્યનો એણે ત્યાગ કર્યો, કે સત્ય વચનનો નિષેધ કર્યો, એટલા માટે અનૃતવાદી પરાજય થઈ જાય છે. અને સત્યવાદી જે છે એની પાસે સત્યનું બળ છે, સત્યનું રક્ષા કવચ છે, એ જૂઠાણાનો નિષેધ કરે છે. અને સત્ય વચન જે છે ને એ સરળ છે, બોજરૂપ નથી. અને માટે બોજ વગરનાનો હંમેશા ઉત્કર્ષ થતો હોય, હંમેશા જીત થતી હોય. માટે સત્યવાદીની સત્યમ એવ જયતે, સત્યને વળગી રહેલો, સત્યનું અનુષ્ઠાન કરનારની જીત થાય છે, કારણ કે એણે અનૃતનો નિષેધ કરેલો છે. જ્યારે અનૃતવાદી જે છે એણે સત્યનો નિષેધ કરેલો છે, માટે બોજા હેઠળ છે, માટે એનો પરાજય થાય છે. પછીનું વાક્ય છે સત્યેન પંથા વિતતો દેવયાનઃ. એટલે દેવયાન પંથા, પંથા એક વચન છે પુલ્લિંગનું. એટલે દેવયાન પથ જે માર્ગ છે એ સત્યેન વિતત, સત્ય વડે જ વિસ્તૃત થયેલો છે. તો એ સમજવાનું બાકી હતું. તો સત્ય વડે જ આ દેવયાન માર્ગ જે છે, પથ જે છે એ વિસ્તૃત થયેલો છે. એટલે શું? દેવયાન માર્ગ એટલે શું? શાસ્ત્રની વ્યવસ્થામાં જેને શ્રદ્ધા છે, શ્રદ્ધા એટલે સત્ય બુદ્ધિ કે આસ્તિક્ય બુદ્ધિ. શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે. શાસ્ત્ર જે સત્યને પામવાનું સાધન બતાવે છે, યજ્ઞ યાગાદી કર્મોથી માંડીને અંતઃકરણ શુદ્ધિ, યોગાભ્યાસ, બ્રહ્મ વિદ્યા, અપરાવિદ્યા, પરાવિદ્યા વગેરે જે પણ સાધનો બતાવે છે એ પણ સત્ય છે. એટલે શાસ્ત્ર વ્યવસ્થામાં શ્રદ્ધા છે ને માટે આપણે શાસ્ત્રોક્ત સાધનોનું અનુષ્ઠાન કરીએ છીએ. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ કે મુમુક્ષા, કે આજે અમાવાસ્ય છે તો અમુક વિધિ વિધાન કરવું જોઈએ, અમુક પૂજા કરવી જોઈએ. આજે પૂનમ છે તો અમુક આપણે એકટાણા, ઉપવાસ, એકાદશી, જે કંઈ પણ પુરાણોક્ત આપણા શાસ્ત્રોક્ત સાધનો કેમ અનુષ્ઠાન કરીએ છીએ, એનું ભગવાનને દીવો, પૂજા, આરાધના વગેરે કેમ કરીએ છીએ? કારણ કે એમાં શ્રદ્ધા છે. આજની કોઈ યુવા પેઢી હોય કે નાસ્તિકો હોય, એ લોકોને શાસ્ત્ર વચનમાં શ્રદ્ધા નથી ને માટે શાસ્ત્રોક્ત માર્ગનું અનુસરણ કરતા નથી. તેનાથી શું લાભ? એટલે શ્રદ્ધા છે માટે શાસ્ત્રનું અનુષ્ઠાન થાય છે, શાસ્ત્રોક્ત સાધનોનું અનુષ્ઠાન થાય છે. શાસ્ત્રોક્ત સાધનોનું અનુષ્ઠાન કરવાથી જે ધ્યેયની પ્રાપ્તિ થાય, એ ધ્યેયનું પણ શાસ્ત્રએ જ પ્રતિપાદન કરેલું છે. તો શાસ્ત્રએ પ્રતિપાદિત કરેલા ધ્યેયમાં કોણ લોકો જઈ શકે? જેણે શાસ્ત્રમાં શ્રદ્ધા મૂકી હશે. શ્રદ્ધા એટલે સત્ય, સત્ય રૂપે સાધનોને જેણે સ્વીકાર્યા હશે ને એ જ એ માર્ગે પહોંચેલા હશે. એટલે શાસ્ત્ર વ્યવસ્થા, કર્મ, ફળ, આ બધી વ્યવસ્થા જે છે એ સત્ય છે. માટે એનો અનુષ્ઠાન રૂપી માર્ગ જે છે ને એ પણ સત્ય છે. એટલે બધાને આવી રીતે શાસ્ત્રોક્ત સાધનો જે છે એમાં શ્રદ્ધા છે ને માટે સત્યેન પંથાઃ વિતતઃ દેવયાન, સત્યેન વિતતઃ, સત્ય વડે જ વિસ્તૃત થયેલો છે દેવયાન માર્ગ. એટલે કે સત્ય ધર્મીઓ વડે કે સત્ય સાધનો વડે આ માર્ગ વિસ્તૃત થયેલો છે. શ્રદ્ધા છે આપણને શાસ્ત્રમાં, માટે આપણે ભણી રહ્યા છીએ. મુંડક ઉપનિષદ ભણવાથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થાય એવી શ્રદ્ધા છે માટે આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જયારે એવી શ્રદ્ધા ના હોય તો પછી આપણે આ સ્વાધ્યાય ના કરી શકીએ. એટલે સત્ય શ્રદ્ધા છે માટે, એટલે સત્યેન પંથાઃ વિતતઃ એવું સમજાવવામાં આવ્યું. પછી શ્રુતિમાં યેન આક્રમંતી ઋષયો હિ આપ્તકામાઃ, તો આપ્તકામ ઋષિઓ જેના વડે, યેન સત્યેન, જે સત્ય વડે આ સત્યસ પરમ નિધાનમ પ્રાપ્ત કરે છે. એટલે આખું વાક્ય કઈ રીતે બને છે?
આપ્તકામ સાધકો, આપ્તકામ ઋષિઓ સત્ય સ્વરૂપ પરમાત્મા કે નિધિને પ્રાપ્ત કરે છે. એના આક્રમંતી તત્ સત્યસ્ય પરમ નિધાનમ. એટલે આપ્તકામ સાધકો, આપ્તકામ ઋષિ મુનિઓ એટલે કે જિજ્ઞાસુ સાધકો સત્યના પરમ નિધાનને પ્રાપ્ત કરે છે અથવા તો ત્યાં જાય છે. ક્યાં જાય છે? તો કે જ્યાં સત્યનું પારમાર્થિક તત્વ છે ત્યાં જાય છે. પરમ નિધાન સત્ય એના પારમાર્થિક સ્વરૂપે જ્યાં વર્તમાન છે, વિદ્યમાન છે, ત્યાં જાય છે. પછી જાય છે કઈ રીતે? યેન, જે સાધન સત્યાદિ સાધનોના અનુષ્ઠાન વડે સત્ય સાથે સંબંધિત સાધનો છે અને સત્ય સાથે સંબંધિત ધ્યેય કે લક્ષ્ય છે પરમાત્મા, સત્યનું પારમાર્થિક સ્વરૂપ એ લક્ષ્ય છે. સત્યનું વ્યાવહારિક સ્વરૂપ આપણા જે યજ્ઞ યાગ, અંતઃકરણ શુદ્ધિ, બ્રહ્માભ્યાસ, યોગાભ્યાસ આ બધા સાધનો છે. તો સત્ય સાથે સંબંધિત સાધનથી સત્ય સાથે સંબંધિત ધ્યેયને પ્રાપ્ત કરે છે. જે માર્ગે જાય છે એ પણ શાસ્ત્રોક્ત કે શાસ્ત્ર કથિત, શાસ્ત્ર પ્રતિપાદિત જ માર્ગ છે. એના આક્રમણથી એમાં જે માર્ગે જાય છે, સાધન પણ, માર્ગ પણ અને ધ્યેય આ બધું સત્ય સ્વરૂપ જ છે. તો આવી રીતે માટે સત્યનો જય થાય છે, સત્યનું જ ગ્રહણ કરવું જોઈએ. એ સત્યમેવ જયતે રૂપી જે વાક્ય છે શ્રુતિનું, એનું તાત્પર્ય છે. આમ આ છઠ્ઠા મંત્રની જે વિચારણા છે એ સંપન્ન થાય છે. હવે સાતમો મંત્ર. તો સત્યસ્ય પરમ નિધાનમ, જે આત્મકામ ઋષિઓ જે નિષ્કામ બન્યા છે એવા ઋષિઓ સત્યના પરમ નિધાન જે પ્રાપ્ત કરે છે, તો એ સત્ય સ્વરૂપ પરમાત્મા કેવા છે? સત્યનું નિધાન, સત્યનો ખજાનો જે છે એ કેવો છે, એના લક્ષણો કેવા છે, એને મારે સમજવું હોય એ સત્યનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે. તો એ આ સાતમા મંત્રમાં કહે છે. આ બધા મંત્રો જે છે આ તૃતીય મુંડકના જે શરૂ થયા છે હવે પછી સત્યને એની પહેલાના અને હવે પછી પણ જે આવે છે ખૂબ જ અગત્યના છે. આપણને આખા વર્ષનું જાણે કે વિચાર ભાથું આપી જાય છે. તો અહીંયા પણ જે છેલ્લું ચરણ છે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, એ પણ ખૂબ જ મહત્વનું વાક્ય છે. તો સાતમો મંત્ર છે. બૃહચ્ચ તદ્દિવ્યમચિંત્ય રૂપમ સૂક્ષ્મચ્ચ તત્સૂક્ષ્મતરમ વિભાતિ દૂરાત સુદૂરે તદિહાંતિકે ચ પશ્યત્સ્વિહૈવ નિહિતમ ગુહાયામ. તો એ સત્ય નિધાન, સત્યનું નિધાન, સત્યનો ખજાનો છે એ કેવો છે? બૃહત, એ બૃહત છે, બ્રહ્મ છે, બૃહત છે. પછી તદ્દિવ્યમ, એ દિવ્ય છે. અચિંત્ય રૂપમ, એ અચિંત્ય રૂપ છે. સૂક્ષ્માચ તત્ સૂક્ષ્મતરમ, એ સૂક્ષ્મ કરતા પણ વધુ સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે, નિરતિશય સૂક્ષ્મ છે. પછી વિભાતિ, એવી રીતે એ પોતાના વિભાતિ અત્યંત સૂક્ષ્મ રૂપે એનું ભાન થઈ રહ્યું છે. સૂક્ષ્મ રૂપે જ પરમાત્મા આપણી સમક્ષ વિદ્યમાન થઈ રહ્યા છે. દૂરાત સુદૂરે, એને અવિવેકી પુરુષો જે છે એના માટે આ પરમાત્મા સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ હોવાથી દૂરથી પણ દૂર છે. એને બહિર્મુખી બનીને જે શોધી રહ્યા છે એના માટે એ દૂરથી પણ દૂર છે. અને અંતર્મુખ બનીને જે શોધી રહ્યા છે, આત્માભિમુખ બનીને શોધી રહ્યા છે એવા સાધકો, વિવેકી જિજ્ઞાસુ માટે તત ઇહ અંતિકે, એ અહીં અંદર જ, અંતિકે અત્યંત નજીક છે, નિરતિશય નજીક છે. અને પછી પશ્યત્સુ ઇહ એવ નિહિતમ ગુહાયામ. તો પશ્યત્સુ એટલે કે જીવંત, જે ચેતનાવંત પ્રાણીઓ છે, જીવો છે, એના માટે આ શરીરની અંદર જ બુદ્ધિરૂપી ગુફામાં એ ઉપલબ્ધ છે, એમાં છુપાયેલા છે. એટલે જીવંત જીવો, જે જીવો છે પરમાત્માને, પરમાત્માની ઉપલબ્ધિ ક્યાં કરે છે? સ એષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, એને આ પરમાત્માએ આ બુદ્ધિરૂપી ગુફામાં જ પ્રવેશ કરેલો છે, એમાં જ એ નિહિત, એમાં જ એ છુપાયેલો છે, બુદ્ધિરૂપી ગુફામાં એ છુપાયેલો છે. એની ઉપલબ્ધિ સ્થાન આ બુદ્ધિ છે. પશ્યત્સુ એમ કહીને જે જીવંત છે એનું નિર્દેશ અહીંયા કરેલો છે.
તો આપણે આગળના મંત્રમાં શું તત્ સત્યસ્ય પરમ નિધાનમ, જ્યાં આપ્તકામ સાધકો પ્રવેશ કરે છે, પ્રાપ્ત કરે છે, તો એ સત્યનું પરમ નિધાન એના વિશે જિજ્ઞાસા છે આપણને. તો જિજ્ઞાસા જેના વિશે છે, જેના વિશે આપણને જાણવું છે, જેને પ્રાપ્ત કરવું છે, એ કેવું છે? તો એના વિશેની જિજ્ઞાસા છે આપણને. અને શ્રુતિ જવાબ શું આપે છે? પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ. એટલે આપણને જે વસ્તુની જિજ્ઞાસા છે એની પ્રાપ્તિ અહીંયા થાય છે, બુદ્ધિરૂપી ગુફામાં એની પ્રાપ્તિ થાય છે એવું કીધેલું છે. એટલે આ પણ ખૂબ જ અગત્યનું વાક્ય જિજ્ઞાસુઓ માટે છે. તો એના લક્ષણો તો કીધા, આટલા 3 ચરણમાં એના લક્ષણ કે છે, પણ લક્ષણો વાળો એને શોધવા ક્યાં જઈએ આપણે? જેમ કે આપણે યજ્ઞદત્તને શોધવો છે, તો યજ્ઞદત્તને શોધવો હોય તો આપણે યજ્ઞદત્ત ક્યાં ગયો છે? તો કે એ ફલાણી જગ્યાએ છે. તો ફલાણી જગ્યાએ છે એવું પ્રવેશ કરેલો છે એવું કહીએ ત્યારે ત્યાં જઈને એ અહીં આવ્યો કઈ રીતે, એ અહીંયા પ્રવેશ્યો કઈ રીતે, એવું બધું નહીં. ત્યાં જઈને એની ઉપલબ્ધિ, એટલે કે પરમાત્માએ ઇહૈવ નિહિતમ ગુહાયામ, બુદ્ધિરૂપી ગુફામાં પરમાત્મા ઉપલબ્ધ કઈ રીતે થાય છે એવું અહીંયા તાત્પર્ય નથી. બુદ્ધિરૂપી ગુફામાં જઈને એને મળી લેવાનું છે, એટલે કે એનો સાક્ષાત્કાર કરવાનો છે, એને ઓળખવાનો છે, અને માટે ઇહૈવ નિહિતમ ગુહાયામ એવું કીધેલું છે. એટલે પરમાત્માના જે લક્ષણો છે સત્ય સ્વરૂપ પરમાત્માના, એ અહીંયા કહે છે પહેલા 3 ચરણમાં. બૃહત એટલે સૌથી વધુ વ્યાપક. બૃહી વૃદ્ધૌ, જે બૃહવત બર્હતિ ઇતિ બૃહત, નિરતિશયમ વર્ધતે. બૃહત શબ્દની જે નિરુક્ત વ્યાખ્યા છે, નિરતિશયમ વર્ધતે, એટલે કે ચારે બાજુએ જે અત્યંત વ્યાપક, અત્યંત પ્રસરી ગયું છે, અત્યંત વ્યાપક છે. નિરતિશય સ્વરૂપે જે અત્યંત પ્રસરી ગયું છે, વ્યાપક છે, એને બૃહત કહેવાય છે. એવો કોઈ દેશ કાળ વસ્તુ નથી જ્યાં એ નથી. સમગ્ર દેશ, સમગ્ર કાળ, સમગ્ર વસ્તુઓમાં એક સાથે હંમેશા એ ઉપલબ્ધ થઈ રહ્યું છે. તો જે અસ્થિભાતિ પ્રિય છે એ સમગ્ર દેશ, સમગ્ર કાળનું અધિષ્ઠાન છે, અને અધિષ્ઠાન હોવાથી એ સમગ્ર દેશ કાળ વસ્તુઓમાં એક સાથે સમગ્રતયા વ્યાપ્ત છે. જે સુવર્ણ હોય એ સમગ્ર અલંકારોમાં એક સાથે સમગ્રતયા વ્યાપ્ત છે, માટે સુવર્ણને બૃહત કહેવાય. ये चैव सात्विका भावाः राजसास् तामसाश्चये मत्त एवेति तान् विद्धि. સાત્વિક, રાજસિક, તામસિક જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ ભાવ છે, અસ્તિત્વ ધરાવનાર છે, એમાં પરમાત્માએ પ્રવેશ કરેલો છે, એમાં પરમાત્મા વ્યાપ્ત છે. ભગવાન વડે બધું વ્યાપ્ત છે. જેમ કે ઓલું શું કહેવાય, રંગોળી હોય, જે કાપડની રંગોળી હોય, એમાં જે દોરો, રંગીન દોરો હોય, એની વિવિધ ભાત હોય, તો એ રંગીન દોરા વડે સમગ્ર ભાત, સમગ્ર ચિત્ર જે છે એ વ્યાપ્ત થયેલું છે. એટલે એ ભગવાન જ દોરો છે, અને ભગવાન જ વિશિષ્ટ ચિત્ર કે ભાત છે. એટલે ભગવાન જ બધાનું અધિષ્ઠાન છે. બધા પ્રાણી પદાર્થોમાં ભગવાન જ પ્રવેશેલા છે, અને માટે એને બૃહત કહેવામાં આવે છે. નિરતિશયમ વર્ધતે ઇતિ બૃહત. તો જે નિરતિશય વૃદ્ધિને પામેલું છે એ પરમાત્મા બૃહત છે. પછી દિવ્ય છે. દિવ્ય છે એટલે સ્વયં પ્રકાશ છે. તો આવા પરમાત્માનું જ્ઞાન કઈ રીતે થાય, જે અત્યંત સૂક્ષ્મ છે અને નિરતિશય વ્યાપ્ત છે? એના માટે એ સ્વયં પ્રકાશ છે ને, એ સૌથી વધારે આશ્વાસન આપનારી વસ્તુ છે. પરમાત્માના જ્ઞાનની સૌથી વધુ આશ્વાસન આપનારી વસ્તુ છે ને, એ સ્વયં પ્રકાશ છે. કારણ કે જે પોતે સ્વયં અત્યંત સૂક્ષ્મ હોય, અત્યંત વ્યાપક હોય, પછી અત્યંત નજીક હોય. કે આ ચશ્મા છે ને, અત્યારે મારા જ્ઞાનનો વિષય હોય, પરંતુ એટલા બધા નજીક આવી જાય કે ચશ્માને હું જોઈ ના શકું. એટલે એટલું બધું નજીક હોય કોઈ વસ્તુ, તો એને આપણે જોઈ ના શકીએ. અત્યંત નજીક છે, અત્યંત સૂક્ષ્મ છે. આવા પરમાત્મા તત્વનું જ્ઞાન થવાનું સાધન શું છે?
તો કે એ સાધન નિરપેક્ષ છે. એ સ્વયં પ્રકાશ છે ને એ સૌથી વધુ આશ્વાસન આપનારી વસ્તુ છે. એ પોતે સેલ્ફ રિવીલિંગ છે, સેલ્ફ એક્ઝિસ્ટિંગ છે. સેલ્ફ રિવીલિંગ એ પોતે પોતાને જણાવી રહી છે, નિત્ય અનુભવનો સ્વરૂપ છે. એના જ્ઞાન માટે કોઈ સાધનની જરૂર નથી અને એનું જ્ઞાન કોઈ પ્રકારના પ્રતિબંધ વગર, અવરોધ વગર, કોઈ પ્રકારના વ્યવધાન વગર થઈ રહ્યું છે. પરમાત્મા તત્વનું જે ચૈતન્ય સ્વરૂપે જ્ઞાન છે એ કોઈ પ્રકારના વ્યવધાન વગર થઈ રહ્યું છે. ચિત્ત સ્વરૂપનું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. તો સત અને ચિત્ત એ જે સ્વરૂપ છે પરમાત્માનું, એના જ્ઞાન માટે કોઈ વ્યવધાન નથી. એના આનંદ સ્વરૂપ માટે વ્યવધાન છે એવું નથી, ઓળખાણ નથી. સત અને ચિત્ત સ્વરૂપની ઓળખાણ પણ છે, આનંદ સ્વરૂપની ઓળખાણ નથી આપણને. એના ઓળખાણ માટે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ એવું કહેવામાં આવેલું છે છેલ્લે. તો દિવ્ય છે એટલે શું? સચ અને ચિત્ત સ્વરૂપે એ સાક્ષાત કોઈ પ્રકારના વ્યવધાન વગર, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એવું જે કહેવામાં આવે છે, સાક્ષાત પણ છે અને અપરોક્ષાત. અપરોક્ષાત એટલે અત્યંત નજીક છે, એને મારે પ્રાપ્ત કરવાનું નથી. અને સાક્ષાત છે એટલે ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ. ઇંગ્લિશમાં એને ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ એવું કહેવામાં આવે છે. ડાયરેક્ટ છે, કોઈ પ્રકારના વ્યવધાન વગર એનું જ્ઞાન થઈ રહ્યું છે. એટલે આજે થોડીક હું વિચારણા કરું પરમાત્મા સત્ય કેવું છે, વિચારણાના પરિણામે મને એની ઓળખાણ થશે ને એવું પણ નથી. એટલે સાક્ષાત છે, અપરોક્ષ છે. પછી બૃહચ્ચતદ દિવ્યમ, પછી અચિંત્ય રૂપમ. અચિંત્ય કેમ કહેવામાં આવે છે? અચિંત્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ. અચિંત્યોયમ તો અપ્રમેય છે. પરમાત્મા અપ્રમેય છે માટે અચિંત્ય છે. કોઈ પ્રમાણનો એ વિષય બની શકે એમ નથી. પ્રત્યક્ષ પ્રમાણનો એ વિષય નથી, અનુમાન પ્રમાણનો એ વિષય નથી, કોઈ પ્રમાણનો એ વિષય નથી. પ્રમાણ પ્રવૃત્તિ થાય પછી એ સિદ્ધ થતા નથી. પ્રમાણ પ્રવૃત્તિ થાય ને પહેલેથી સિદ્ધ છે. એના આધારે પ્રમાણ, પ્રમેય, પ્રમાતા રૂપી ત્રિપુટી જન્મે છે અને લય પામે છે. પ્રમાણ પ્રવૃત્તિ એટલે કે આંખ દૃશ્યનું ગ્રહણ કરે એ વખતે પહેલાથી પરમાત્મા છે, વિદ્યમાન છે. એટલે કે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી પરમાત્મા, અપ્રમેય છે. એટલે પ્રમાણ પ્રવૃત્તિનો વિષય બની શકે એમ નથી. કોઈ વસ્તુ હોય તો એને આંખ ગ્રહણ કરે, આંખ દ્વારા જોઈએ, કાન દ્વારા સાંભળીએ, ત્યારે ઇન્દ્રિયની પ્રવૃત્તિનો એ વિષય બને છે. પરંતુ એવી રીતે પરમાત્મા ઇન્દ્રિયની પ્રવૃત્તિનો વિષય બની શકે એમ નથી. મનનો પણ વિષય બની શકે એમ નથી, કારણ કે ઇન્દ્રિયોના વિષયોનું જ મન ચિંતન કરતું હોય છે. તો અચિંત્ય છે માટે ઇન્દ્રિય મન બુદ્ધિનો વિષય બની શકે એમ નથી. આત્મા વાંગ મનસા અતીત. વાણી અને મનથી પેલે પાર છે. એટલે શું? વાણી દ્વારા જે બોલી રહ્યો છે અને મન દ્વારા જે ચિંતન કરી રહ્યો છે એ પોતે મન અને વાણીની પાછળ બેઠેલો છે. માટે મન અને વાણી એનું ચિંતન ન કરી શકે, એનું પ્રતિપાદન ન કરી શકે. એટલે શાસ્ત્રોક્ત અથવા તો શાસ્ત્રોક્ત નહીં પરંતુ પારંપરિક સાધનોથી એનું જ્ઞાન થાય એવું નથી. પારંપરિક સાધનો શું છે આપણી પાસે? કરણ શું છે? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધા કરણ છે. આ બધા કરણોથી એનું જ્ઞાન થાય એવું નથી. કરણોથી જ્ઞાન થાય એવું નથી એટલે શું? આ બધા કરણો સ્વયં સંઘાત રૂપ છે, જડ છે અને જડમાં પ્રવૃત્તિ છે. એટલે આંખ દૃશ્યને જોઈ રહી છે, કાન શબ્દને સાંભળી રહ્યા છીએ, જીહ્વા સ્વાદને ગ્રહણ કરી રહી છે, વાણી બોલી રહી છે શબ્દોને. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન આ પ્રમાણે ચિંતન કરી રહ્યું છે, બુદ્ધિ એ પ્રમાણે વિચાર કરી રહી છે. આ બધા કરણો જાણે કે ચેતનવંતા હોય એવી રીતે પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની પ્રવૃત્તિથી આત્મા અનુમેય કહેવાય કે નહીં? આત્માના અનુમાન થઈ રહ્યું છે કે નહીં? જેમ કે કોઈ ગાડી રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે તો આપણે ડ્રાઈવર છે એવું અનુમાન થઈ શકે છે. ડ્રાઈવર હોય, ડ્રાઈવર વિના ગાડી એમને દોડવા માંડે એવું શક્ય નથી. એવી જ રીતે
ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધા પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો જેમ ડ્રાઈવર અનુમાનનો વિષય હતો, ડ્રાઈવર અનુમાન પ્રમાણથી જણાતો હતો, આપણને દેખાય નહીં. ઘણીવાર ડ્રાઈવર કે કેટલું અત્યંત ઓછા કદના હોય, જેમ કે 5 ફૂટ કરતા પણ ઓછો હોય ડ્રાઈવર, તો આપણને આગલી સીટ ઉપર બેઠો છે ને એ જ દેખાય નહીં. તે અનુમાન કરીએ આપણે, ગાડી ચાલી રહી છે ને માટે અનુમાનથી જણાય છે ડ્રાઈવર. તો એવી રીતે આત્મતત્વ, પરમાત્મા તત્વ ઇન્દ્રિય, મન, બુદ્ધિની પ્રવૃત્તિઓ ચાલી રહી છે માટે અનુમાન પ્રમાણનો વિષય બને કે નહીં? કેમ? પણ જ્યારે જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરે છે ત્યારે આત્મા અનુમાન પ્રમાણનો વિષય બને છે કે નહીં? આપણે શું છે, અચિંત્ય છે પરમાત્મા. અચિંત્ય છે ને એટલા માટે એનું એ ચિંતન યોગ્ય નથી. પણ આપણે એવું કહીએ કે જેમ કે ઓલું લોહ ચુંબક હોય, ટાંકણીઓ, જે લોહ ચુંબકની નજીક રહેલી જે ટાંકણીઓ છે એમાં પ્રવૃત્તિ જણાઈ રહી છે, એ લોકો આકર્ષાઈ રહ્યા છે ટાંકણીઓ બધી. એટલે લોહ ચુંબક ભલે ના જણાતું હોય પરંતુ પ્રવૃત્તિ જે છે ને એના પરથી આનું જ્ઞાન થાય છે, અનુમાનનો વિષય છે. તો એવી રીતે પરમાત્મા ચેતન તત્વ અનુમાનનો વિષય બને કે નહીં જાગ્રત અવસ્થા? હા, વિષય અનુમાન પ્રમાણથી જણાય ખરો. હા, બરોબર. વિષય ના બની શકે એ સમજવાનું છે આપણને. પરંતુ આપણે એવું કહીએ છીએ અત્યારે કે જાગ્રત અવસ્થામાં હું બોલી રહ્યો છું, તમે બધા સાંભળી રહ્યા છો, એટલે વાણી તો સ્વયં જડ છે, વાણીને પોતાનું બોલવાનું કોઈ પ્રયોજન નથી, એ સંઘાત રૂપ છે. એટલે કોઈ ચેતન અર્થે વાણી બોલી રહી છે અને કાને સાંભળી રહ્યા છે. જાગ્રત અવસ્થાની મન, ઇન્દ્રિય, બુદ્ધિની પ્રવૃત્તિઓ ચેતનને લીધે છે. તો એવી રીતે ચેતનનું જ્ઞાન થાય કે નહીં અનુમાન પ્રમાણથી? હા, ચેતન હોવો જોઈએ કે જેથી વાણી બોલી રહી છે, કાન સાંભળી રહ્યા છે. એટલે આમાં શું છે, આપણે જે ઉદાહરણ શું આપ્યું, દૃષ્ટાંત શું આપ્યું, ગાડી ચાલી રહી છે માટે ડ્રાઈવર હોવો જોઈએ. તો ગાડી અને ડ્રાઈવર એ એકબીજા સાથે સંબંધિત છે. આપણને અગ્નિ આંખોથી જોઈ ના શકાતું હોય, પણ આંખોથી જો અત્યારે સવાલ એ છે કે આંખોની પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે આત્મા અનુમાન પ્રમાણથી જણાય કે નહીં? જેમ કે મને ધુમાડો દેખાય છે, ખાલી અગ્નિ દેખાતો નથી, પરંતુ ધુમાડાથી હું અગ્નિનું અનુમાન કરું છું. તો એવું આત્માના કિસ્સામાં કેમ ના બની શકે? ધુમાડો દેખાય છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ દેખાય છે મને જાગ્રત અવસ્થામાં. એક પારમાર્થિક સત્તા છે. એટલે કોઈ અગ્નિ ધુમાડા સાથે સંબંધિત છે માટે ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થાય. તો એવી જ રીતે પરમાત્મા તત્વ જે છે ને એ ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે સંબંધિત નથી. અસંગોહી અયમ પુરુષ, એ પારમાર્થિક સત્તામાં છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિની પ્રવૃત્તિઓ વ્યાવહારિક સત્તામાં છે અને માટે ઇન્દ્રિયો, મન, બુદ્ધિની પ્રવૃત્તિઓથી એ અનુમેય નથી, એ ચિંત્ય બની શકે એવો નથી. ઇન્દ્રિય, મન, બુદ્ધિની પ્રવૃત્તિઓથી એ ચિંત્ય બની શકે એવો નથી, એટલે કે એને કોઈ ડાયરેક્ટ રિલેશન નથી. આધ્યાત્મિક તાદાત્મ્ય જે છે પરમાત્માનું આ બુદ્ધિ વૃત્તિમાં માત્ર પ્રતિબિંબિત થવાપણું, અને એ પણ આધ્યાત્મિક છે. એને લીધે
સ્વયં બુદ્ધિવૃત્તિ ચેતનવંતી બને છે અને એના દ્વારા એની ચેતના છે એ પાછી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં જાય છે. એટલે પરમાત્મા સ્વયં અચિંત્ય જ રહે છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિની પ્રવૃત્તિઓથી એ અનુમેય બનતા નથી. કોઈ પ્રકારનો સંબંધ હોય ને તો અનુમાન પ્રમાણ કામ લાગે. અનુમાન પ્રમાણ પણ પ્રત્યક્ષાદી પ્રમાણોના આધારે જ છે. એટલે પારંપરિક સાધનોથી એનું જ્ઞાન થાય એવું નથી. પછી સૂક્ષ્માત તત સૂક્ષ્મતરમ વિભાતિ, અત્યંત સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. નિરતિશય સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે અત્યંત વ્યાપક છે. પછી વિભાતિ એટલે વિવિધેન ભાતિ વિશેષેણ ભાતિ. તો માંડુક્યનું જે ધ્યાન શ્લોક હતો, પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈહિ સ્થિરચર નિકર વ્યાપીભિ વ્યાપ્ય લોકાન. તો સૂર્ય પોતાના રશ્મિ એટલે કે પોતાના કિરણો વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત થઈ ગયો છે. એવી રીતે પ્રજ્ઞાન રૂપી ચૈતન્ય રૂપી કિરણો વડે, પ્રજ્ઞાન એટલે કે જીવાત્મા રૂપી પોતાના સ્વરૂપભૂત કિરણો વડે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત થઈ ગયા છે. એટલે વિભાતિ કીધું છે. સમગ્ર જગતમાં ચૈતન્ય પરમાત્મા જ વિલસી રહ્યા છે, એનું જ જ્ઞાન પ્રકાશિત થઈ રહ્યું છે. એટલે આપણને એવું લાગે છે કે કોઈ વસ્તુ જણાય છે. મારા હાથમાં ઘડો હોય તો ઘડો જણાય છે, પરંતુ ઘડા રૂપે ઘટ વિજ્ઞાન જણાઈ રહ્યું છે. ઘડા રૂપે જણાઈ શું રહ્યું છે? ઘટાકાર વૃત્તિ. ઘટાકાર વૃત્તિ મનમાં બુદ્ધિમાં જણાઈ રહી છે. તો ઘટ રૂપે પરમાત્મા એટલે ઘટાકાર વૃત્તિ રૂપે શું છે? ઘટ વિજ્ઞાન છે, પરમાત્મા છે. ઘટનું વિશેષ જ્ઞાન કે પરમાત્માનું ઘટ સ્વરૂપે વિશેષ જ્ઞાન જણાઈ રહ્યું છે. વિભાતિ એટલે શું એ સમજી રહ્યા છીએ. બંગડી રૂપે સુવર્ણ વિભાતિ જ, એટલે સુવર્ણ બંગડી રૂપે આપણને જણાઈ રહ્યું છે. તો એવી રીતે પરમાત્મા જ ઘડા રૂપે એટલે ઘટ વૃત્તિ રૂપે, ઘટ વૃત્તિ રૂપે એટલે ઘટ વિજ્ઞાન રૂપે જણાઈ રહ્યા છે. વિભાતિ શબ્દનો આ અર્થ છે. પછી દૂરાત સુદૂરે, અજ્ઞાની માટે, અવિવેકી માટે, જે બહિર્મુખી બનીને પરમાત્માને શોધી રહ્યા છે એવા માટે દૂરાત સુદૂરે તદિહાંતિકે છે. તો દૂરથી પણ દૂર છે. એટલે જે દસમો બનીને દસમાને શોધી રહ્યા છે એના માટે દસમો જે છે ને એ અત્યંત દૂરથી પણ દૂર છે. દસમાને પોતાનાથી ભિન્ન સ્વરૂપે એ જાણવાનો, પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે એ ક્યારેય પૂરી ન થાય એવી શોધ છે. તો અવિવેકી માટે દૂરથી પણ દૂર છે, અગમ્ય છે પરમાત્મા, અચિંત્ય છે. પરંતુ જે વિવેકી સાધકો છે તત ઇહ એટલે અહીંયા જ અંતિકે અત્યંત નજીક છે. નિરતિશય રૂપે એ નજીક છે. આત્મ સ્વરૂપે અત્યંત નજીકમાં નજીક છે. મારા આત્મ સ્વરૂપે હું રૂપે એ ઉપલબ્ધ છે, વર્તમાન છે. એ વિવેક જ્ઞાન ધરાવનારા માટે એ અત્યંત નજીકમાં નજીક છે. પછી આવે છે પશ્યત્સુ. પશ્યત્સુ એટલે જે જીવો છે, જીવંત છે, આંખ દ્વારા જોઈ રહ્યા છે, કાન દ્વારા સાંભળી રહ્યા છે, જીભા દ્વારા સ્વાદ લઈ રહ્યા છે, એવું દર્શનાદિ જે ક્રિયાઓ કરી રહ્યા છે ને એ બધા જીવો માટે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, આ બુદ્ધિરૂપી ગુફામાં ઉપલબ્ધ છે. એટલે જ્યાં ઉપલબ્ધ જે ઉપલબ્ધિ સ્થાન છે ને એમાં એને ઉપલબ્ધ સ્વરૂપે જોવાનો છે, જાણવાનો છે, ઓળખવાનો છે. પરમાત્મા જ્યાં ઉપલબ્ધ છે, જ્યાં રહેલો છે ને ત્યાં જ એને ઓળખવાનો છે. આપણે હંમેશા એને બહાર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, પરમાત્મા ક્યાંક દેખાઈ જાય તો સારું, કંઈક ચમત્કાર થાય અને આપણને દેખાઈ જાય તો સારું, પરંતુ એવી રીતે એ જણાય એવો નથી. હૈવ નિહિતમ ગુહાયામ. યોગીઓ જે છે, પતંજલિ યોગ દર્શનના જે યોગીઓ છે એ આવી રીતે હૃદય કમળમાં પરમાત્માનું ધ્યાન કરે છે. અને જે બ્રહ્માભ્યાસ કરતા જિજ્ઞાસુઓ છે એ હૃદય કમળમાં એટલે કે બુદ્ધિના વિજ્ઞાનમાં, દરેક બુદ્ધિના વિજ્ઞાનમાં પ્રકાશક રૂપે એનું ધ્યાન કરી રહ્યા છે, એને ઓળખી રહ્યા છે. યોગીઓ હૃદય કમળમાં એને શોધે છે. અને જે જિજ્ઞાસુઓ છે, વિવેક જ્ઞાન ધરાવનારા, પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક બોધ, પ્રત્યેક વૃત્તિમાં પ્રકાશક રૂપે એને ઓળખી રહ્યા છે. દરેક ઘટ હોય તો ઘટ વિજ્ઞાન છે. ઘટ વિજ્ઞાન શેના લીધે જીવંત લાગે છે આપણને?
તો એ આ પરમાત્માને લીધે જ જીવંત લાગે છે. તો આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે, એટલે ઇન્દ્રિય મન બુદ્ધિની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ચેતન પરમાત્મા, જે ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા લક્ષિત થાય છે. આપણે જાગ્રત અવસ્થામાં બધી બુદ્ધિવૃત્તિઓથી પરમાત્મા અનુમાનનો વિષય બનતા નથી એવું કીધું, પરંતુ લક્ષિત થાય છે. આંખ દ્વારા જોનારો એ છે, કાન દ્વારા સાંભળનારો એ છે, અથવા તો કાન શબ્દોને સાંભળી રહ્યા છે એ ચેતનથી ચેતનવંતા બને. એટલે કાનની સાંભળવાની શક્તિ જેના લીધે છે, કાન જેના લીધે સાંભળે છે ને એ આવી રીતે લક્ષિત થાય છે. ધુમાડા સાથે અગ્નિ અનુમાન અનુમીય છે, પરંતુ અહીંયા લક્ષ્યાર્થ છે. ઇન્દ્રિય મન બુદ્ધિની બધી વૃત્તિઓ, બધી પ્રવૃત્તિઓથી ચેતન પરમાત્મા લક્ષિત થાય છે. અનુમાનનો વિષય બનતા નથી, પરંતુ લક્ષિત થાય છે. એટલે કઈ રીતે લક્ષિત થાય છે? તો જે દર્શનાદિ ક્રિયાઓ છે, એટલે દ્રષ્ટા શ્રોતા મંદા પ્રમાતા કરતા ભોગતા આ રૂપે એ ઉપલબ્ધ થઈ રહ્યા છે. તો ઉપલબ્ધિ કઈ રીતે થાય છે પરમાત્માની? દ્રષ્ટા શ્રોતા મંદા વિજ્ઞાતા પ્રાણનેવ પ્રાણો નામ ભવતી વદન વાક. તો વદન વાક એટલે આ બધી કર્તૃ વ્યુત્પત્તિ છે. કર્તૃ વ્યુત્પત્તિ એટલે બોલે છે માટે વાણી કહેવાય છે. વક્તા છે ને માટે એ વાણી બોલી રહી છે. પરમાત્માએ વક્તા રૂપે અવતાર લીધો છે માટે વાણી બોલી રહી છે. એટલે આમ પરમાત્મા પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, પોતે છુપાઈ ગયો છે, પોતે નિહિતમ ગુહાયામ બુદ્ધિવૃત્તિઓમાં પોતે છુપાયેલો રહે છે, પોતે પોતાને જાહેર કરતો નથી. અને સમગ્ર પ્રવૃત્તિઓ ચેતન ઇન્દ્રિય મન બુદ્ધિઓ ચેતનવંતી બની જાય છે. પોતે છુપાયેલો રહીને કરતા ભોગતા રૂપે અવતરિત થઈને એ બધી જ યત પ્રવૃત્તિ ભૂતાનામ બધી પ્રવૃત્તિઓ જે છે ને એ રૂપે પ્રગટ થઈ રહ્યો છે. પરમાત્મા જણાશે ક્યારે, પરમાત્મા જણાશે ક્યારે, પરમાત્મા ક્યારે અવતાર લેશે એવું આપણને થયા કરે છે. પરંતુ એના અવતારને ધ્યાનથી જોઈએ, એટલે કે ઇન્દ્રિય મન બુદ્ધિની પ્રવૃત્તિઓને ધ્યાનથી જોઈએ ને તો એ આપણને પ્રગટ સ્વરૂપે જણાય છે. એટલે આમાં શું છે કે આપણે સુવર્ણને પૂછીએ છીએ, સુવર્ણ તું ક્યારે અવતાર લઈશ મારા માટે? એટલે બંગડી રૂપે, બુટ્ટી રૂપે, અછોડા રૂપે, હાર, કંઠી આ બધા રૂપે એનો એ અવતાર લઈ ચૂક્યું છે, પરંતુ એ આપણને ઓળખાતા નથી. આપણે બંગડી બુટ્ટી આ બધા રૂપે અવતરિત થયેલા સુવર્ણને ઓળખતા નથી. કેમ ઓળખતા નથી? બંગડીનું નામ રૂપ અને પ્રયોજન એટલું બધું આકર્ષક છે ને આપણા માટે કે આપણે સુવર્ણને ઓળખવાનું ભૂલી જઈએ છીએ. તો આપણે સાઉથના મંદિરોમાં જઈએ તો લાકડાનો હાથી હોય આગળ, આમ પ્રવેશ દ્વારમાં. ઘણા બધા અહીંયા મંદિરોમાં પથ્થરનો હાથી હોય. આમ બે જે દરવાજા છે, કારોણ મંદિરમાં જઈએ ત્યારે કેવું આમ હાથી આમ સૂંઢ ફેલાઈને ઉભો હોય પિલર તરીકે. તો લાકડાનો હાથી આપણે જોઈએ છીએ ત્યારે હાથીને જયારે જોઈએ ને ત્યારે લાકડું નથી દેખાતું, લાકડાને જયારે જોઈએ ને ત્યારે હાથી ના દેખાય. તો લાકડાનું દર્શન જયારે હોય ને ત્યારે હાથી એવું નામ રૂપ અને પ્રયોજન રહેતું નથી આપણી દ્રષ્ટિમાં. અને હાથીને જોઈએ ને ત્યારે લાકડું રહેતું નથી. એટલે આપણને હાથીમાં રસ હોય, એ હાથી કેવો મસ્ત છે, કેવો જાડો પાડો છે એવું આપણે જોઈએ જયારે, ત્યારે લાકડું નથી, લાકડાની અવગણના થઈ જાય છે અને પથ્થરની અવગણના થઈ જાય છે. અને લાકડું કે પથ્થરને જોઈએ ને ત્યારે હાથી નજરમાંથી જતો રહે છે. એટલે ચેતનની નોંધ લઈ શકાતી નથી. ચેતનની નોંધ કેમ લઈ શકાતી નથી? ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાની પ્રવૃત્તિઓ જે છે ને એ
શેના માટે છે? પરમાત્માએ સ એષ પ્રવિષ્ટ, પરમાત્માએ પ્રવેશ કેમ કરેલો છે બુદ્ધિરૂપી ગુફામાં? પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, ખૂબ જ મહત્વનું છે આપણા માટે. તો પરમાત્માએ પ્રવેશ કર્યો, પરમાત્મા પ્રતિબિંબિત થયા બુદ્ધિવૃત્તિમાં. શેના માટે? પોતાની જાતને જાહેર કરવા માટે કે મને ઓળખો, હું અહીંયા છું. આંખ દ્વારા જોવાનો પ્રયત્ન જ કરી રહ્યા છો તમે બધા, એના બદલે આંખ દ્વારા જે જોનારો છે એના ઉપર ધ્યાન આપો, એવું કહેવા માટે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ શ્રુતિ વાક્યનું તાત્પર્ય આ છે. એટલે બંગડી નામ રૂપ પ્રયોજન એટલું બધું આપણને આકર્ષક લાગે છે કે સુવર્ણની નોંધ લઈ શકાતી નથી. આંખ દ્વારા જે દૃશ્ય આપણને જણાય છે એ જ એટલા બધા આકર્ષક છે કે આંખ દ્વારા જે જોનારો છે ને એનું આપણને એની હાજરી કે એની નોંધ નથી લેવાતી. તો વિશેષતા, નામ રૂપ પ્રયોજનને વિશેષતા કહેવાય. અલંકાર એટલે કે બંગડી, બુટ્ટી, અછોડો, કંઠી, આ બધી વિશેષતાઓ છે. તો વિશેષતાઓનું આકર્ષણ એટલું બધું છે કે જે સામાન્ય કે અધિષ્ઠાન છે ને એનું કોઈ મૂલ્ય રહેતું નથી. તો મારા માટે વિશેષતા માટે મને વૈરાગ્ય ક્યારે જાગે? પણ એટલે વિશેષતાનું એટલું બધું મૂલ્ય ઘર કરી ગયું છે મારે. બંગડી, બુટ્ટી, અછોડો, આ બધાનું પ્રયોજન, નામ રૂપ પ્રયોજન, એને વિશેષતા કહીએ. એટલે બંગડીથી મારો વટ પડે છે, હારથી મારો વટ પડે છે, અછોડાથી મારો વટ પડે છે, એટલે વિશેષતાઓથી મારો વટ પડે છે. વિશેષતાઓનું મૂલ્ય, આકર્ષણ એટલું બધું વધી ગયું છે અત્યારે મારા જીવનમાં કે જે અધિષ્ઠાન છે ને એનું મૂલ્ય રહ્યું નથી. તો વિશેષતા માટે મને વૈરાગ્ય કઈ રીતે જન્મે? બોલો, અનમ્યુટ કરીને બોલો. આ તો કેમેરો બંધ થઈ ગયો. માઇક વાળું ચિહ્ન બોલો. હા, અધિષ્ઠાન મને દેખાતું નથી, અધિષ્ઠાનની નોંધ હું લઈ શકતો નથી, માટે વિશેષતાઓનું મૂલ્ય અને આકર્ષણ એટલું બધું વધી ગયું છે. તો હવે થોડું એવું જાણવું પડે. હવે જેના માટે અત્યંત આકર્ષણ હોય, લાડુ માટે મને બહુ જ, લાડુ નામ સાંભળી અને મોંમાં પાણી આવી જતું હોય, તો એ લાડુ માટેનું જે આકર્ષણ છે એ ઓછું થાય, એના માટે વૈરાગ્ય જન્મે, એના માટે શું કરવાનું? એ લાડુ મિથ્યા નથી જણાતો. હા, ફાયદા વાળું તો ઉપયોગી તો છે જ. નામ રૂપ પ્રયોજન વિશેષતાના જ હોય. અલંકારનું એટલે કે બુટ્ટી, બંગડી, અછોડાનું જ નામ રૂપ અને પ્રયોજન હોય, સોનાનું કોઈ પ્રયોજન ના હોય. એમ લાડુનું એટલું બધું આકર્ષણ છે, તો વિશેષતા માટે મને વૈરાગ્ય ક્યારે જન્મે? એ તો ચાલો વિષયમાં દોષ દર્શન, એનું આકર્ષણ ઓછું થાય એના માટે દોષ દર્શન. દોષ દર્શન કે પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવના શું છે? ઓલું દૂધ ઉભરાતું હોય ને તો થોડું દૂધ અથવા પાણી નાખી દઈએ તપેલીમાં, પણ નીચે ઓલો અગ્નિ તો છે જ. અગ્નિ છે ને ત્યાં સુધી ગમે તેટલું ઓલું દૂધ ઉમેરતા જઈશું ને ત્યાં થોડી વારમાં પાછો ઉભરો તો આવવાનો જ છે. એટલે વિશેષતા માટે વૈરાગ્ય ક્યારે જન્મે? આમ તો કીધું જ છે, એ મિથ્યા જાણવું પડે. એ અધ્યારોપ છે ને એવી ખબર પડે ને, જયારે બંગડી અધ્યારોપ છે એવી ખબર પડે ને ત્યારે એનું આકર્ષણ ઓછું થાય. એટલે બંગડી અધ્યારોપ છે સુવર્ણ ઉપરનો, એવી ખબર પડવી જોઈએ. આપણે એવું માની બેઠા છીએ કે નામ રૂપ અને પ્રયોજન બંગડીનું છે. બંગડીથી જ વટ પડે છે ને હંમેશા, હારથી વટ પડે છે આપણો, કે હારનું મૂલ્ય છે, પ્રયોજન છે. આપણે એવું માની બેઠા છીએ કે નામ રૂપ અને પ્રયોજન આ વિશેષતાનું છે. વિશેષતાનું છે એટલે બંગડીનું છે કે લાડુનું છે, પરંતુ હકીકતમાં અધિષ્ઠાનનું છે. મહત્વ કે આકર્ષણ મને આકાર માટે નથી, આકાર જેને ધારણ કરેલો છે ને એના માટે છે.
એટલે મારે બુદ્ધિથી પહેલા સમજવું પડે કે નામ રૂપ પ્રયોજન એ અધ્યારોપનું નથી, અધિષ્ઠાનનું છે. અત્યારે મેં અધ્યારોપનું માની લીધું છે. નામ રૂપ પ્રયોજન મેં અધ્યારોપનું માની લીધેલું છે, પરંતુ મારે સમજવું એ પડે કે નામ રૂપ પ્રયોજન ધારણ કરેલું અધિષ્ઠાન છે. અધિષ્ઠાનનું મહત્વ છે. એટલે અધિષ્ઠાન સૌથી વધુ મૂલ્યવાન છે મારા માટે. નામ રૂપ પ્રયોજન વગરનો જે છે ને એ સૌથી વધુ મૂલ્યવાન છે મારા માટે. એ પહેલા સમજવું પડે. લાકડાને જોઈશું તો હાથી નહીં દેખાય, હાથીને જોઈશું લાકડું નહીં દેખાય. મારે શું જોવું છે એ મારે પહેલા નિર્ણય કરવો પડે. મારે નામરૂપ પ્રયોજનને જોવા છે કે અધિષ્ઠાનને જોવું છે. હું અધિષ્ઠાનને જોવાનો પ્રયત્ન કરીશ ને તો અધિષ્ઠાન પરમાત્મા સિવાય કશું જ દેખાશે નહીં. એટલે મારે શું જોવું છે ને એ પહેલા બુદ્ધિનો પાક્કો નિર્ણય થવો જોઈએ. પહેલા મારે શું જોવું છે એ પહેલા નિર્ણય હોવો જોઈએ. મારે અધિષ્ઠાનને જોવું છે. એટલે જે જોવા માંગીએ ને એ જ દેખાશે. સુવર્ણને જોવા માંગીશું ને તો સુવર્ણ સિવાય કઈ નહીં દેખાય, પરંતુ નામરૂપ પ્રયોજનને જોવા માંગીએ છીએ અને એટલા માટે સુવર્ણની નોંધ નથી લેવાતી. પરમાત્માને જોવા માંગીશું તો પરમાત્મા જ દેખાશે, કોરોના નહીં દેખાય. એટલે કોરોનાનું તાંડવ એટલું બધું એટલે છે ને એટલે નામ રૂપ પ્રયોજનની જે પ્રવૃત્તિ કે ક્રિયા એટલી બધી છે કે એ જ દેખાય છે આપણને. એ જ મેં વિચાર્યું હતું આ વખતે. રાવણ, હિરણ્યકશિપુ, કોરોના, આ ત્રણ વસ્તુ લઈએ આપણે. રાવણ, હિરણ્યકશિપુ, કોરોનાએ એટલો બધો ત્રાસ જન્માવેલો છે, એટલું બધું એની બહારની ક્રિયાઓ છે, એટલો બધો એનો ત્રાસ છે કે ભગવાન દેખાતા નથી અને ત્રાસ દેખાય છે. એ ત્રાસ કે સંહાર એટલો બધો દેખાઈ રહ્યો છે આપણને કે એની પાછળ પરમાત્મા છે કે ભગવાન છે ને એ દેખાતો નથી. જો રાવણ અને હિરણ્યકશિપુ વખતે પણ આ જીવો, સામાન્ય જીવો એટલા બધા હેરાન થયા હતા કે ભગવાન હવે આવીને કંઈક કરે તો સારું. એટલે એટલું બધું એટલે ભગવાન દેખાતા નથી. કોરોનાનો ત્રાસ કે સંહાર એટલો બધો છે કે અધ્યારોપ છે ને એવી ખબર પડતી નથી. આપણને એવું કહે કે રાવણ ને હિરણ્યકશિપુએ જે ત્રાસ ગુજાર્યો તો એ અધ્યારોપ હતો. એ અધ્યારોપ હતો એવી ખબર કઈ રીતે પડે? અધ્યારોપ છે એવું સ્વીકારી શકાતું જ નથી. એટલે જે કરી રહ્યો છે ને, એટલે આપણે શું કીધું કે લાકડાને જોઈશું તો હાથી નહીં દેખાય, હાથીને જોઈશું તો લાકડું નહીં દેખાય. હવે આપણે લાકડાને જોવું છે. લાકડાનો જે હાથી છે મંદિરના બે પિલર આગળ, લાકડાને જોવું છે તો હાથીનું જે નામ આકાર પ્રયોજન છે ને એને જતું કરવું પડે તો લાકડું દેખાય. એટલે લાકડાને જોઈશું તો લાકડું જ દેખાય છે. શું જોવું છે તમારે? પરમાત્માને જોવા છે તો પરમાત્મા જ દેખાશે. પરંતુ પરમાત્માને જોવા જવામાં વિઘ્ન શું છે? ઓલું રાવણ, હિરણ્યકશિપુ કે કોરોના, આનું જે તાંડવ છે ને, એને જે નરસંહાર કરેલો છે, એને જે ત્રાસ ગુજાર્યો છે આખા જગતમાં, બ્રહ્માંડમાં, એ એટલો બધો છે કે આપણને એ જ દેખાય છે. પણ એ ઓછો થાય કંઈક અંશે તો આપણે ભગવાનને જોઈ શકીએ. તો ભગવાનને જોવા માટે શું કરવાનું? તો ઋષિ ભગવાન પ્રગટ થયા ને જ્યારે, ત્યારે બધા દેવોએ જે સ્તુતિ કરી, એટલે બહુ જ લાંબી સ્તુતિ હોય છે. એ બ્રહ્માજીએ એટલે હિરણ્યકશિપુ જે ત્રાસ ગુજારતો હતો એ બધાએ યાદ કર્યું હતું કે દિક્પાલો જે હતા ને એ બધાનું સ્થાન હિરણ્યકશિપુએ લઈ લીધું હતું. કઈ રીતે લઈ લીધું હતું? જેમ કે હવે અત્યારે સમજવું હોય તો અત્યારે કેવું કે પ્રધાનમંત્રી હોય તો પ્રધાનમંત્રીનું સ્થાન કોઈ લઈ લે, કોઈ રાક્ષસ હોય એ એનું સ્થાન લઈ લે, કેબિનેટ મિનિસ્ટર એટલે નાણામંત્રીનું સ્થાન એ લઈ લે, પછી આરોગ્ય મંત્રીનું સ્થાન એ લઈ લે. બધા સ્થાન જે હતા ને એ પોતે ભોગવતો હતો હિરણ્યકશિપુ. એટલે કે બધા દ્વારા જે લાભ થતો હતો, એટલે કે પિતા પોતાનું પિતારૂપી કર્તવ્ય કર્મ કરે તો લાભ કોને મળે? પિતાને મળે. પરંતુ એ લાભ હિરણ્યકશિપુ લઈ લેતો હતો.
એટલે પિતા પોતાનું પિતારૂપી કર્તવ્ય કર્મ કરે ને તો પિતાને લાભ જ નહોતો મળતો. ઇન્દ્ર પોતાનું ઇન્દ્રપણનું જે કર્તવ્ય કર્મનું પાલન કરતો હતો એનો લાભ એ હિરણ્યકશિપુ લઈ લેતો હતો. અગ્નિદેવ રસોઈ રાંધતા હતા તો એ રસોઈ બધી હિરણ્યકશિપુ લઈ લેતો હતો. એટલે હિરણ્યકશિપુનો ત્રાસ આટલો બધો હતો કે લાભ જ નહોતો મળતો કોઈને. હવે સવારથી સાંજ સુધી આપણને કોઈ કામ કરવાનું હોય અને એનો લાભ આપણને ના મળવાનો હોય તો કેવું થાય આપણને? એટલે સંહાર કે ત્રાસ એટલો બધો હિરણ્યકશિપુનો, રાવણનો ને આ બધાનો હતો એટલે બધાએ સ્તુતિ કરી હતી. પોતાની અત્યંત વિકટ પરિસ્થિતિ ભગવાનને જણાઈ હતી બધા દેવોએ ભેગા થઈને, બધા જીવોએ. તો અત્યારે પણ આપણી આ વિકટ પરિસ્થિતિ છે જે એ ભગવાનને જણાવીએ કે ભગવાન જુઓ અમે આ રીતે હેરાન થઈ રહ્યા છીએ. તો એ રીતે હેરાન થઈ રહ્યા છીએ એટલે શું? એટલે કે હું ભગવાન કે હું અવતાર લાદ અને કોરોનાને હટાવી દઈશ પછી તમે બધા જલસા કરવા માંડશો ને. એટલે સહેજ ઓછું થયું હતું ત્યારે પાછું આપણે ભૂલી ગયા હતા. તો પોતાની અત્યંત વિકટ પરિસ્થિતિ ભગવાનને જણાવતા રહેવાની. અને કાર્પણ્ય કે દૈન્ય ભાવ ભક્તિમાં આ ભક્ત જે છે ને એ દૈન્ય ભાવ પ્રગટ કરતો હોય છે. હા, ભગવાન મારાથી તો કઈ ના થાય, ભગવાન મારું કોઈ સામર્થ્ય નથી, એને દૈન્ય ભાવ નથી કીધો. જો કઈ કરવું ના હોય ને એમાં પણ આ હોય. એટલે ભક્તનો જે દૈન્ય ભાવ છે, દૈન્યપણું એ વૈષ્ણવાચાર્યોનું સૌથી મોટું ભક્તના પક્ષે રહેલું આભૂષણ માને છે. દૈન્ય ભક્તના પક્ષે દીનતા હોવી જોઈએ. તો દીનતા ભક્તનું જે દૈન્યપણું છે ને એમાં શું રહેલું છે? ઈશ્વરનું સર્વ સામર્થ્ય અંદર રહેલું છે. ભક્તના દૈન્યમાં ઈશ્વરનું સર્વ સામર્થ્ય રહેલું છે. એ ખાસ સમજવાનું છે. ભક્ત દીન છે, દીનહીન છે એટલે શું? કે ઈશ્વર સર્વ સમર્થ છે એ ભાવ એમાં રહેલો છે. એટલે કાર્પણ્ય પોતાનું અસમર્થ્ય પણ પ્રગટ કરતા રહેવાનું છે આપણે કે ભગવાન હવે તું અવતાર ધારણ કર અને આ જે હિરણ્યકશિપુ, રાવણ, આ બધા કોરોનાનો સંહાર કર, એટલે કે એને દૂર કર. એટલે નૃસિંહ ભગવાન જયારે પ્રગટ થયા, અવતાર ધારણ કર્યો, ત્યારે એમણે કેટલું બધું બલિદાન માંગેલું. આપણને પણ 1947માં આઝાદી મળી, આઝાદી મફતમાં નથી મળી. કેટલું બધું બલિદાન એને માગેલું છે આઝાદીએ, ત્યારે આઝાદી મળી છે. એ શું બતાવે છે? કે આઝાદી અત્યંત મૂલ્યવાન છે, અમૂલ્ય છે. કોઈ નાની એવી વાત નથી આઝાદી. તો આઝાદીએ કેટલું બધું બલિદાન માંગ્યું કારણ કે આઝાદી દુર્લભ હતી, અત્યંત મૂલ્યવાન હતી. એટલે ભગવાન બલિદાન માગી રહ્યા છે. તો બલિદાન માગે છે એટલે શું? તો ભગવદ કૃપા અત્યંત દુર્લભ છે. આ રાવણને હિરણ્યકશિપુનો જેમ સંહાર કર્યો એમ ભક્તનું જે બલિદાન છે ભગવાન, એટલે ભક્તનું બલિદાન એળે નહીં જવા દે ભગવાન. ભક્ત જે જતું કરી રહ્યો છે અત્યારે, પોતાના સ્વજનોને આપી રહ્યા છે ભક્તો. અત્યારે આપણે બધા આ મનુષ્ય જાતિને જે અત્યારે શું કહેવાય કે સહન કરવું પડે છે, આ તિતિક્ષા જે છે એ બલિદાન એળે નહીં જવા દે ભગવાન. આપણા અનેક સંતો મહાત્માઓ અત્યારે એના કોળિયામાં આવી રહ્યા છે. હિરણ્યકશિપુ ભરખી રહ્યો છે અત્યારે બધાને. એનો ત્રાસ એટલો બધો છે, વિશિષ્ટ છે કે આપણને ભગવાનની કૃપા નથી જણાતી. તો ભગવાનની કૃપા શોધવાની છે એમાં. એ પ્રગટ થશે ત્યારે થશે. એટલે એવું નહીં કે એ પોતાનું બલિદાન માગી રહ્યો છે. તો ભગવાનની કૃપા કેટલી બધી અમૂલ્ય અને અમોઘ છે ને એ સમજવાનું છે અત્યારે આપણે. એટલે પ્રયોજન જે છે ને એની અતિશયોક્તિ બતાવવા માટે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, અહીં જ ઉપલબ્ધ છે, અહીં જ વર્તમાન છે. અને એની નોંધ ના લઈએ ને ત્યારે આપણને વિષયોનું આ તાંડવ નૃત્ય આપણને દેખાય. એટલે તાંડવ નૃત્યમાં આપણે એની જે નામ રૂપ પ્રયોજન અથવા તો ક્રિયા વિશેષ એની ચેષ્ટાઓ એટલી બધી દેખાય છે તાંડવ નૃત્યમાં કે કોણ કરી રહ્યો છે ને એ ખબર પડતી નથી, અને તાંડવ નૃત્ય દેખાઈ રહ્યું છે. પણ ક્યાંથી દેખાય?
કે તાંડવ નૃત્યની ઇફેક્ટ એટલે કે એના પરિણામો એટલા બધા ભયંકર છે, ભગવાનના તાંડવ નૃત્યના પરિણામો એટલા બધા ભયંકર છે કે પરિણામોમાં જ આપણું ધ્યાન જાય છે. એ કોણ કરી રહ્યો છે ને એ નથી દેખાતું. તો ભગવાનને કહીએ કે ભાઈ તું તાંડવ નૃત્ય શાંત કર. આમ ચેષ્ટાઓ કરતો હોય તો આમ શાંત કરે ને તો ચહેરો દેખાય આપણને, તો એને ઓળખી શકીએ. એટલે તાંડવ નૃત્ય ભગવાન તું શાંત કર, એટલે તારું સર્વ સામર્થ્યપણું જે છે ને એ અમને દેખાઈ રહ્યું છે. એટલે અત્યંત દીન છીએ એટલે કે ભગવાન સર્વ સમર્થ છે એવું આપણે સમજીએ, ઓળખીએ એને. અને એ છુપાયેલો છે ને એને આપણે સ્પષ્ટપણે જોઈએ. જેમ લાકડાનો હાથી, એમાં લાકડું છુપાયેલું છે, એના બદલે સ્પષ્ટપણે લાકડાના દર્શન કરીએ. ગાળો નહીં દેવાની કે આમ, એટલે સત્યનો જય થાય છે એટલે શું, અસત્યનો નહીં થાય એવું પણ નહીં. બલિદાન માગે છે સત્ય, કંઈક જતું કરવું પડશે. આપણા સ્વજનોને જતા કરવા પડશે, આપણા પરંપરાના આચાર્યોને પણ જતા કરવા પડશે. એટલે સત્યની જીત થાય છે, સત્યનો જે જય થાય છે, સત્યમેવ જયતે, સત્યનું જ ગ્રહણ કરીશું, પરમાત્માનું ગ્રહણ કરીશું ત્યારે પરમાત્મા પોતાને પ્રગટ કરશે. અત્યારે નામ રૂપ પ્રયોજન, લાડુનું એટલું બધું મહત્વ વધી ગયું છે. લાડુનું મહત્વ ઓછું ક્યારે થાય? અંદર છે કકરો લોટ, ઘી અને ગોળ. વાસ્તવિકતા, મનુભાઈએ કીધું કે વાસ્તવિકતા શું છે સમજીશું તો એનું આકર્ષણ નહીં રહે. તો એવી જ રીતે નામ રૂપ પ્રયોજન અત્યારે એટલા બધા હાવી થઈ ગયા છે, તો એ ધારણ કરનાર કોણ છે ને એ આપણને ધ્યાન આવતું નથી. એટલે હાથીને જ જોવામાં પડ્યા છે, લાકડાને ભૂલી જઈએ છીએ. લાકડાને જોવાનો પ્રયત્ન કરીશું તો લાકડું જ દેખાશે. પરમાત્માને જોવાનો પ્રયત્ન કરીશું તો સંવાદિતા સિવાય કશું જ દેખાશે નહીં. એટલે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરીએ એટલે શું? પરમાત્માની કૃપાનું આવાહન કરીએ, પરમાત્માને જગાડીએ, પરમાત્માને પોતાનો પક્ષપાતી બનાવીએ. પરમાત્મા તું અમારું કાર્ય સિદ્ધ કર, હે ભગવાન તું ઉઠ અને હવે આ તારું તાંડવ નૃત્ય જે છે એને શાંત કર, જેથી તને જોઈ શકીએ અમે. કોઈ રીતે માની શકાય કે સ્વીકારી શકાય એવી વસ્તુ નથી આ અત્યારે. તો એ વખતે આ જે છે ભક્ત એ પ્રાર્થના કરે છે કે ભગવાન તું અવતાર લે અને આ વેક્સિન રૂપે અવતાર લે અને બધા આનો નિવેડો લાય. એટલે પરમાત્માનો જે અવતાર છે ને એને સ્વીકારવાનો, સ્વીકારીને એ પ્રમાણે એનું ગ્રહણ કરવાનું છે. તો રામ કૃષ્ણ વગેરે જે અવતાર ધારણ કર્યા હતા, આધ્યાત્મિક અવતાર, કરતા ભોગતા મનતા વિજ્ઞાતા, આ બધા અવતારોમાં અવતારીને જોવાનું છે, અવતારીનું ગ્રહણ કરવાનું છે. એટલે પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ, એટલે લક્ષિત થાય છે પરમાત્મા આપણી બુદ્ધિમાં પ્રકાશક રૂપે, અધિષ્ઠાન રૂપે લક્ષિત થઈ રહ્યા છે. લક્ષ્યાર્થ જે છે ને એ સાક્ષી છે, ચેતન છે, પરમાત્મા છે. એનો ક્રિયા જોડે, તાંડવ નૃત્ય સાથે કોઈ સંબંધ જ નથી. સાક્ષીનો ક્રિયાઓ જોડે, જેમ કે આંખ જોઈ રહી છે, કોના લીધે? સાક્ષીને લીધે. સાક્ષીને લીધે આંખ દ્રશ્યનું ગ્રહણ કરી રહી છે, પરંતુ એનો સાક્ષી સાથે કોઈ સંબંધ નથી. સાક્ષી આંખ દ્વારા જોવાતું આ જે દર્શન છે ને, દર્શન રૂપી ક્રિયાનો લક્ષ્યાર્થ છે. તો લક્ષિત જે થાય છે ને સાક્ષી, એને આની જોડે અસંગોહી અયમ પુરુષ, એવી રીતે કોઈ સંબંધ. પશ્યત્સુ ઇહૈવ નિહિતમ, પશ્યત્સુ જાણનારાઓ માટે જ્ઞાન પહેલા એ છુપાયેલો હતો અને જ્ઞાન થયા પછી સ્પષ્ટપણે એના દર્શન કરી શકાય છે. ઇહૈવ જો એટલે બૃહદ તદ દિવ્યમ અચિંત્ય નહીં, દૂરાત સુદૂરે તત ઇહ અંતિકે, એટલે ઇહ પણ છે તૃતીય ચરણમાં, ઇહ છે, અને પાછું ચતુર્થ ચરણમાં ઇહ છે. 2 વાર ઇહ શબ્દ વાપરેલો છે. દૂરાત સુદૂરે તદિહાંતિકે છે, એ અહીં છે, અને પછી પશ્યત્સુ ઇહૈવ અહીં છે, અહીંયા જ છે. પરમાત્મા 2 વખત ઇહ શબ્દ આપેલો છે, અહીંયા છે અને અહીંયા જ છે. હૃદય એવ બુદ્ધિ રૂપી ગુહાયામ,
બુદ્ધિરૂપી ગુફામાં પ્રકાશક રૂપે રહેલો છે, અને પશ્યત્સુ જે ચેતનાવંત જે પ્રાણીઓ છે એમાં પણ એ જ રહેલો છે. આંખથી જોઈ રહ્યો છે, કાનથી સાંભળી રહ્યો છે, બધાના પૃથક પૃથક એ કરતા ભોગતા પ્રમાતા જે જણાઈ રહ્યો છે ને એ પરમાત્મા પોતે પરિપૂર્ણ છે. એટલે આપણે સમજવું પડે કે હિરણ્યકશિપુ કે રાવણ ને આ બધા કોરોનાનો ત્રાસ જે છે ને એ અધ્યારોપ છે. સંવાદિતા પરનો અધ્યારોપ અસંવાદિતા છે. કઈ રીતે સ્વીકારી શકાય અસંવાદિતા ને અધ્યારોપ? અત્યારે જે થઈ રહ્યું છે એને અધ્યારોપ કઈ રીતે સ્વીકારી શકાય? સંવાદિતાના જ્ઞાનથી, સંવાદિતાની ઓળખાણથી, સંવાદિતાની નોંધથી કે કોઈક રીતે સંવાદિતા છે એને સ્વીકારીને અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. આ અસંવાદિતામાં પણ સંવાદિતા સ્વરૂપે રહેલો છે ને એ સંવાદિતા રૂપે રહેલો છે માટે અસંવાદિતા જણાઈ રહી છે. આપણને એવું લાગે છે કે અરે કેટલું બધું થઈ રહ્યું છે, અસંવાદિતા જણાઈ રહી છે. અસંવાદિતા જણાય છે ને ત્યારે સંવાદિત સ્વરૂપે એ પોતાને પ્રગટ કરે છે. એવું કંઈક આપણે જોઈએ કે સામર્થ્ય, સર્વ સામર્થ્ય એનું છે. ભક્તની અત્યારે શું કહેવાય, કર્તવ્ય શું છે? અત્યારે આપણે સૌ ભક્તો છીએ, એનું કર્તવ્ય શું છે? તો કે ઈશ્વરના સર્વ સામર્થ્યને યાદ કરતા રહેવું એ ભક્તનું કર્તવ્ય છે. ભગવાન સર્વ સમર્થ છે, પરંતુ ભક્તિપૂર્વક એ સર્વ સામર્થ્યનું યાદ કરતા રહેવું, સ્મરણ કરતા રહેવું એ ભક્તનું કર્તવ્ય છે. ભગવાન તું કંઈક કર ને એવું નહીં, ભગવાન સર્વ સમર્થ છે એવું સ્નિગ્ધતાથી, ભક્તિથી, પ્રેમથી આવાહન કરવાનું. ભગવાનના સર્વ સામર્થ્યનું ભક્તિથી અનુસંધાન કરતા રહેવું એ આપણા માટે અત્યારે શેષ કર્તવ્ય છે. એ સર્વ સમર્થ છે અને માટે એટલે આ પરિસ્થિતિમાં પણ એના સર્વ સમર્થ રૂપે દર્શન કરવાના. જેમ કે લાકડાના દર્શન કરીશું તો હાથી નહીં દેખાય, એવી રીતે આ કોરોના કાળમાં પણ એના સર્વ સમર્થ રૂપે દર્શન કરીશું ને તો કોરોના કાળ નહીં જણાય, પરંતુ પરમાત્માના સર્વ સમર્થપણાના દર્શન થશે. એટલે એ ખાસ અગત્યનું છે અત્યારે આપણા માટે કે ભગવાનના સર્વ પશ્યત્સુ યૈવ નિહિતમ ગુહાયામ, સર્વ સમર્થપણાના આપણામાં જ દર્શન કરવાના છે. આપણે જે પ્રમાણે આપણું સ્ક્રિપ્ટ કે રોલ હોય એ પ્રમાણે પોતાનું કર્તવ્ય કર્મ એના સામર્થ્યથી સંપન્ન કરીએ, એની શક્તિથી, એની જ્ઞાનથી, એની કળાથી સંપન્ન કરીએ. કે જે જણાઈ રહ્યો છે અસંવાદિતા રૂપે એ પોતે સંવાદિત છે, એ પોતે અત્યંત કલ્યાણકારી છે, અત્યંત હિતેચ્છુ છે. એ સમજવાનું, એ બુદ્ધિથી સમજીએ, મનથી પણ સમજીએ અને આવી રીતે એની લાગણીથી આપણે એની સાથે જોડાઈએ તો એવું સત્ય સ્વરૂપ પરમાત્મા નું અહીંયા દર્શન કરવામાં આવ્યું. પછી પણ આગળનો મંત્ર છે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો જ્ઞાન અને પ્રસાદ, જ્ઞાન પ્રસાદ અને વિશુદ્ધ સત્વની પણ સુંદર ચર્ચા બધા આચાર્યોએ કરેલી છે. એનાથી આ કોરોના કાળમાં પણ પરમાત્મા જણાય તો એવું અહીંયા છે એ ખાસ સમજવાનું છે. તો કઈ રીતે પરમાત્મા જણાય? લાકડાના હાથીમાં લાકડું જ કઈ રીતે જણાય? તો જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો એની સુંદર ચર્ચા આગળના મંત્રમાં છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.